દાહોદ જિલ્લા ભાજપે અનાજ માર્કેટની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ બળવો કરી પાર્ટીનું શિસ્ત અને આદર્શોનું ઉલ્લંઘન કરનાર 3 ભાજપના સભ્યોને તમામ હોદ્દાઓ ઉપરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતા ચકચાર મચી। દાહોદમાં એપીએમસીની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તેની વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને સ્વતંત્ર ઉમેદવારોએ આ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે। ત્યારે ભાજપ શાસિત રહેલી દાહોદની અનાજ માર્કેટ સમિતિમાં ચૂંટણીનું બ્યુગલ વાગતા જ રાજકીય સમીકરણો બદલાવા લાગ્યા હતા। અનાજ માર્કેટ સમિતિમાં સત્તા જાળવી રાખવા માટે અને સત્તા હાંસલ કરવા માટે મરણીયો પ્રયાસ કરવામાં આવતો હોય તેમ હાલના તબક્કે જોવા મળી રહ્યું છે। 10મી ઓક્ટોબરના દિવસે ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો, જેમાં માર્કેટ સમિતિનું ખરીદ વેચાણ સમિતિમાં એક ફોર્મ રદ થયું હતું। ત્યારે એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા 2 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા। વેપારી વિભાગમાં 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 6 ઉમેદવારો નિદાનિત છે। ખેડૂત વિભાગની બેઠકમાંથી 21 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા 18 ઉમેદવારો વચ્ચે મુકાબલો રહેવાનો છે। જ્યારે ભાજપ પક્ષે મેન્ડેટ વિરુદ્ધ જનારા પક્ષના 3 હોદ્દેદારો ઉપર દંડો ચલાવતા 6 વર્ષ માટે જિલ્લા ભાજપ પ્રમુખે તેમને પાર્ટીના તમામ પદો પરથી સસ્પેન્ડ કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે અને શહેરમાં ચોમેર ચર્ચાનો વિષય બન્યો છે। ભાજપે એક જ દિવસમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈને અપક્ષમાં ઉમેદવારી કરનારા 3 ભાજપના હોદ્દેદારો વિરુદ્ધ કાર્યવાહી કરતા આ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે। ભાજપ જિલ્લા પ્રમુખે 3 ભાજપના હોદ્દેદારો કમલેશભાઈ રાઠી, નગરસિંહ પલાસ અને મનુભાઈ માવીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર દાહોદ એપીએમસીની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અધિકૃત મેન્ડેટના ઉમેદવારોની સામે અપક્ષ ઉમેદવારી કરવા માટે તથા પાર્ટીનું શિસ્ત અને આદર્શોનું ઉલ્લંઘન કરવા માટે નીચે મુજબના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યોને ભારતીય જનતા પાર્ટીની તમામ સદસ્યતા તથા તમામ હોદ્દાઓ ઉપરથી તાત્કાલિક અસરથી આગામી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે। ભાજપ જિલ્લા પ્રમુખનો આ લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દાહોદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ત્યારે હવે આ મામલે નવો વળાંક શું આવે છે તેના ઉપર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે।